આ તરફ કર્નલ હરેશ લિંબાચિયાનું એર સ્ટ્રાઇક મામલે નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે કોઈ ગુનો કર્યો નથી, આતંકવાદીઓ પર હુમલો કર્યો છે, પાકિસ્તાન પર નહીં। એર સ્ટ્રાઇકમાં 24,000 પાઉન્ડ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પૂર્વ તૈયારી અને એકલોક રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હથિયાર ટ્રેનિંગ એરિયા તમામ દ્રષ્ટિએ જે રીતે ભારત સજ્જ છે તે રીતે કહી શકાય કે ભારતે વળતો પ્રહાર કર્યો છે। પાકિસ્તાન પાસે પ્રત્યાઘાત કરવાની તાકાત નથી। આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ તો આપણે કોઈ ગુનામાં નથી આવતા, કારણ કે આપણે એવી જગ્યાએ હુમલો કર્યો છે જ્યાં ફક્ત આતંકવાદીઓના બેઝ હતા, કેમ્પ હતા, અથવા ટ્રેનિંગ ફેસિલિટી હતી, અથવા કોમ્યુનિકેશન ફેસિલિટી હતી। આપણે જે સામાન્ય જનતા છે એની વિરુદ્ધ હુમલો નથી કર્યો, એટલે આ હુમલો પાકિસ્તાન ઉપર નથી। બદકિસ્મતી એ છે કે આખી દુનિયામાં સૌથી વધુ આતંકવાદ નિર્યાત કરનાર દેશ માત્ર પાકિસ્તાન જ છે, અને એટલે હવે એની ભૂમિ ઉપર આપણે હુમલો કરવો પડે આતંકવાદીઓ ઉપર, તો એ પાકિસ્તાને એવું ના લેવું જોઈએ, અથવા આપણા લોકોને પણ એવું ના લાગવું જોઈએ કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો। આ એક અસલમાં જોવા જઈએ તો આને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય। પ્રિસિઝન બોમ્બિંગ થયું છે। લગભગ 24,000 પાઉન્ડ એક્સપ્લોઝિવ ત્યાં ફાયર કર્યું છે એરફોર્સે, અને પૂર્વ તૈયારી અને એકદમ ક્લોક વર્કની માફક આ ઓપરેશનને